નાતાલના વેકેશનની શરૂઆત થઈ છે ત્યારે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। દ્વારકા નગરીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી રહ્યા છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। સાથે જ ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આગામી 31 ડિસેમ્બર સુધી ભારે વાહનો સુદર્શન બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં, તો આ તરફ મંદિર પરિસર અને જગત મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા। પ્રવાસીઓના આગમનને પગલે હોટલો પણ હાઉસફુલ જોવા મળી હતી। 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી યાત્રાળુઓની ભીડ રજાઓને કારણે દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વધારે રહે છે। આથી બેટ દ્વારકા મંદિરમાં જે સુદર્શન બ્રિજ આવેલો છે તેના પર ભારે વાહનોનું પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી જે યાત્રાળુઓ નાના વ્હીકલ દ્વારા આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ના પડે, પાર્કિંગ વ્યવસ્થિત થાય અને પાર્કિંગના સ્થળેથી ઈ રિક્ષા દ્વારા અને રિક્ષાઓ દ્વારા મંદિર સુધી પહોંચી શકાય। તેથી વ્યવસ્થાના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। તમામ યાત્રાળુઓ જે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા આવે છે તેઓ બેટ દ્વારકા મંદિરે પણ દર્શન કરવા જાય એવી શુભેચ્છા છે। દ્વારકાધીશ મંદિર છે 1 થી 5 વાગ્યા દરમિયાન બંધ રહેતું હોય છે, એટલે જે પોતાનો ટ્રાવેલ ટાઈમ છે એ આવી રીતે કરે કે આ સમય દરમિયાન આસપાસ નાગેશ્વર મંદિર છે, શિવરાજપુર બીચ છે વગેરે જગ્યાએ એ લોકો પોતાનો જે સમય છે એ વ્યતીત કરી શકે, મુલાકાત લઈ શકે અને જે દ્વારકાધીશ મંદિર ખુલે ત્યારે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી શકે। નાતાલના વેકેશનની શરૂઆત થઈ છે ત્યારે દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। દ્વારકા નગરીમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી રહ્યા છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। સાથે જ ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આગામી 31 ડિસેમ્બર સુધી ભારે વાહનો સુદર્શન બ્રિજ પરથી પસાર થઈ શકશે નહીં, તો આ તરફ મંદિર પરિસર અને જગત મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા। પ્રવાસીઓના આગમનને પગલે હોટલો પણ હાઉસફુલ જોવા મળી હતી। 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી યાત્રાળુઓની ભીડ રજાઓને કારણે દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વધારે રહે છે। આથી બેટ દ્વારકા મંદિરમાં જે સુદર્શન બ્રિજ આવેલો છે તેના પર ભારે વાહનોનું પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે જેથી જે યાત્રાળુઓ નાના વ્હીકલ દ્વારા આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ના પડે, પાર્કિંગ વ્યવસ્થિત થાય અને પાર્કિંગના સ્થળેથી ઈ રિક્ષા દ્વારા અને રિક્ષાઓ દ્વારા મંદિર સુધી પહોંચી શકાય। તેથી વ્યવસ્થાના ભાગરૂપે, સલામતીના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। તમામ યાત્રાળુઓ જે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરવા આવે છે તેઓ બેટ દ્વારકા મંદિરે પણ દર્શન કરવા જાય એવી શુભેચ્છા છે। દ્વારકાધીશ મંદિર છે 1 થી 5 વાગ્યા દરમિયાન બંધ રહેતું હોય છે, એટલે જે પોતાનો ટ્રાવેલ ટાઈમ છે એ આવી રીતે કરે કે આ સમય દરમિયાન આસપાસ નાગેશ્વર મંદિર છે, શિવરાજપુર બીચ છે વગેરે જગ્યાએ એ લોકો પોતાનો જે સમય છે એ વ્યતીત કરી શકે, મુલાકાત લઈ શકે અને જે દ્વારકાધીશ મંદિર ખુલે ત્યારે દ્વારકાધીશ મંદિરના દર્શન કરી શકે।